ફોન કર્યો કે આવી રીતના મારે ત્યાં તપાસ આવી છે ને હેરાન કરે છે, તો તમે જરા એને ભલામણ કરો. એટલે મેં અધિકારીને કીધું કે ભાઈ તમારો કાયદેસર જે દંડ થાય એ દંડ લઈ લેજો, પણ એને ખોટી રીતે હેરાન ન કરતા. એટલે કે ભલે 10-15 મિનિટ પછી વેપારીએ મને પાછો ફોન કર્યો કે ભાઈ મને 12,000ની પહોંચ આપી છે અને 25,000 મારી પાસે લાંચ લઈ ગયા છે. એટલે મેં તરત અધિકારીને ફોન કર્યો કે ભાઈ એને 10 મિનિટમાં પૈસા તમે આપી દો, નહીં તો હું તમારે એમ પગલાં ભરાવીશ. એટલે 10 મિનિટમાં એ પૈસા આપી ગયા અને ત્યાં ઇસ્યુ પૂરો થઈ ગયો. પણ આજ સવારે પાછો મને એમ કે મારે તમને મળવા આવવું છે. એટલે 11 વાગે મળવા આવ્યા અને વાતચીત ચાલુ હતી. દરમિયાન પ્રેસના મિત્રો આવી ગયા અને પ્રેસના મિત્રોએ એને કંઈ ઇન્ક્વાયરી કે પૂછપરછ કરી હશે અને પછી મારી પાસે તમે આવ્યા. એટલે મેં જે સમગ્ર હકીકત છે જાણ કરી. પણ મારે વેપારીઓને, આમ પ્રજાને, ઉદ્યોગપતિઓને બધાને વિનંતી છે કે કોઈ પણ જાતના કોઈની સેશરમ કે દબાયા વિના કોઈને કરપ્શન આપવાને બદલે એન્ટી કરપ્શનને સરકારમાં અથવા જાગૃત પ્રતિનિધિઓ હોય એને જાણ કરવી જોઈએ, જેથી આનું કાયમી સોલ્યુશન આવે. આપણે એસીબીમાં પણ કંઈક રજૂઆત કરી છે, શું વાત છે? એસીબીના ડીવાયએસપી છે જે ગોહિલ સાહેબ, એને મેં બહુ નિષ્ઠાવાન અને પ્રામાણિક અધિકારી છે, એને મેં કીધું ભાઈ આવું એક બનાવ બન્યો છે તો તમે આને માટે કંઈ તપાસ કરો અને જે કંઈ યોગ્ય પગલાં થાય તે લે ભરો. તમે તો પ્રજાના સારા ચૂંટાયેલા પ્રતિનિધિ, તમે આ પગલું લીધું, સામાન્ય લોકોને શું અપીલ કરશો? સામાન્ય લોકોએ બહાર આવી અને આવી કોઈ કરપ્શનની વાતમાં આવવું ન જોઈએ જો એ સાચા હોય તો, અને એના માટે યોગ્ય લાગતા વળગતાને જાણ કરવી જોઈએ તો આનું સોલ્યુશન આવે. આપણે એના અધિકારીઓને પણ રજૂઆત કરવાનું છે, શું વાત? એના મિનિસ્ટરને રજૂઆત કરવાનું છું. અધિકારી તો કોણ છે મને ખ્યાલ નથી, પણ એના જે મિનિસ્ટર છે ને ડિપાર્ટમેન્ટને એને જાણ કરશો. આ હતા રામભાઈ મોકરિયા. તેમણે જણાવ્યું કે જે આ લાંચી અધિકારી છે તેને સબક શીખવાડવા માટે હું છેલ્લે સુધી લડાઈ કરીશ અને તેમણે મિનિસ્ટર સુધી રજૂઆત કરશે તેવું તેમણે જણાવ્યું છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ. તો વેપારીએ રામ મોકરિયાને રજૂઆત કરતા તાત્કાલિક અહીંયા કાર્યવાહી જોવા મળી. સાંસદે અધિકારીને બોલાવી અને ખખડાવ્યા પણ હતા. મહત્વનું છે કે 10 મિનિટમાં જ તોડ કરનાર પાસેથી રકમ પરત પણ કરાવી દીધી. આ સમાચાર જે રીતે સામે આવ્યા, જો કે લાંચ કોણે માંગી અને કયા વિભાગે માંગી તે અંગે હજુ સુધી સ્પષ્ટતા નથી કરાઈ. રાજકોટથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં રાજકોટમાં સરકારી અધિકારીએ તોડ કર્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો.